મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં ભડકો થયો છે। અમેરિકાએ ટેરિફ બોમ્બ ફોડતા ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટી ગયો છે। શેર બજાર ઊંધે કાંદ પડ્યું તો પેટ્રોલ ડીઝલમાં પણ એક્સાઇઝ ડ્યુટી વધી છે। ગેસના બાટલાના ભાવમાં પણ વધારો ઝીકાયો। બીજી તરફ સોનું તૂટ્યું છે। મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને મોટો ઝટકો લાગ્યો છે। રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીકાયો છે। એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે। આવતીકાલથી નવો વધારો અમલી બનશે। ઉજ્જવલા યોજના હેઠળ ભાવ 550 થયો। અન્ય ગ્રાહકોને 803ના બદલે 853 ચૂકવવા પડશે। તો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે। એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી વધારીને 13 રૂપિયા પ્રતિ લીટર થઈ ડીઝલ પર 10 રૂપિયા કરવામાં આવી છે। આ ભાવ વધારો મંગળવારથી અમલી બનશે। જો કે આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર આવશે નહીં। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ અંગેની બાહેધરી આપી છે। બીજી તરફ સોના ચાંદી ખરીદનાર માટે ખુશીના સમાચાર આવ્યા છે। સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। 1000 થી 1500 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। સોમવારે 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 700 થી 800 રૂપિયા ઘટીને 82300 પહોંચ્યા। તો 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 1000 થી 1500 ઘટી 91000 પહોંચ્યા। તો 1 કિલો ચાંદીનો ભાવ 4535 રૂપિયા ઘટીને 88375 રૂપિયા પર થયો છે। ટ્રમ્પની ટેરિફની આગથી બજારમાં બ્લેક મંડે જેવો માહોલ। સેન્સેક્સ 3939 પોઈન્ટ ઘટ્યો। રોકાણકારોના 20 લાખ કરોડ ધોવાયા। શેર બજાર માટે આજનો દિવસ બ્લડ બાથ સમાન રહ્યો। સોમવારના બ્લેક મંડે સાબિત થઈ ગયો છે। વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરની શરૂઆત સાથે શેર બજારમાં ભૂકંપ આવ્યો। સેન્સેક્સ આજે 3939.68 પોઈન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો। નિફ્ટીમાં પણ ઐતિહાસિક 1160.8નો કડાકો થયો હતો। રોકાણકારોની મૂડીમાં એક જ દિવસમાં 20 લાખ કરોડનું ધોવાણ થયું। સોમવારે માર્કેટ 2226 પોઈન્ટના ઘટાડા સાથે 73197 પોઈન્ટ પર બંધ રહ્યું હતું। બીએસસી સાથે કુલ ટ્રેડેડ 3877 પૈકી માત્ર 320 શેરોમાં જ સુધારો જોવા મળ્યો હતો, જ્યારે 3429 શેર કડડભૂસ થયા છે। 727 સ્ક્રિપ્ટ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્ટ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે। શેર બજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે। ત્યારે આ માહોલમાં રોકાણકારોને માર્કેટ એક્સપર્ટે 1 મહિનો રાહ જોવાની સલાહ આપી રહ્યા છે। નાના રોકાણકારોને હાલ શેર બજારથી દૂર રહેવા સલાહ આપી છે। કાળઝાળ ગરમીમાં કચ્છમાં સળગી ઉઠી કાર। ગુજરાતમાં ગરમી તાંડવ મચાવી રહી છે। રોડ પીગળી રહ્યા છે ત્યારે ભીષણ ગરમી વચ્ચે કચ્છમાં કાર સળગી ઉઠી હતી। ભુજ મિર્જાપર હાઈવે પર પૂરપાટ કાર જઈ રહી હતી ત્યારે કારના શોરૂમ નજીક કાર પહોંચી હતી। અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા, જેથી તુરંત કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા। એટલી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। કાર ભડભડ સળગવા લાગી। થોડી જ ક્ષણોમાં આખી કાર બળીને ભસ્મ થઈ ગઈ હતી। આગથી રોડ પર અફરાતફરી મચી ગઈ। ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો। આ બાજુ સુરતમાં લાખો રૂપિયાના વાહનો ખાક થઈ ગયા। દ્રશ્યો છે કોસંબાના। પોલીસ સ્ટેશનની બાજુમાં વિદેશી દારૂ અને કેમિકલના જથ્થામાં ઝડપાયેલા વાહનો પાર્ક કર્યા હતા, ત્યારે કોઈ કારણોસર આ વાહનોમાં આગ લાગી હતી। 4 થી વધુ કાર સળગી ગઈ હતી। વાહનો ભડકે બળતા નાસભાગ મચી ગઈ હતી। ફાયરની ટીમે પહોંચી પાણીનો મારો કરી આગને કાબૂમાં કરી। આજુબાજુમાં રહેતા સ્થાનિકો દ્વારા મુદ્દામાલ ઝડપાયેલા વાહનોની નિકાલ કરવા માટે પોલીસ સ્ટેશન અને મામલતદાર ખાતે અરજી કરવામાં આવી હતી, પરંતુ તંત્ર આંખ આડા કાન કરતું હતું। આગથી મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી। દીવના ઘોઘલા જેટી પર એક સાથે 5 બોટ આગને હવાલે થઈ જતા નાસભાગ મચી ગઈ। 2 મોટી બોટ અને 3 નાની બોટમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી। પેટ્રોલ, ડીઝલ, ટાયરનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। થોડી જ ક્ષણોમાં 5 બોટ બળીને ખાક થઈ ગઈ હતી। બોટમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શ્રી ખોડિયાર મોટી બોટ, ભવાની સાગર અને જય રાજેશ્વરી બોટમાં મોટું નુકસાન થયું। અમદાવાદમાં એસીના ગોડાઉનમાં આગને લઈને 3 એસ્ટેટ અધિકારીઓને આપી શોકોઝ નોટિસ। અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઇટરના ગેસના બાટલા અને કમ્પ્રેસર ફાટતા એક સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું મોત થયું। ધડાકાભેર બાટલા ફાટતા ભીષણ આગ લાગી હતી। બંગલાના માલિકે જ ગ્રાઉન્ડ ફ્લોરને ગેરકાયદે ગોડાઉન બનાવી દીધું હતું। ફટાકડા ફૂટતા હોય તેમ બાટલા ફૂટી ચોતરફ વેરાયા હતા। આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એફએસએલની ટીમે પહોંચીને તપાસ કરી। એફએસએલની તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા। ઘરમાં લગભગ 3000 બાટલા સ્ટોર કરાયા હતા। ગરમીને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે। ફટાકડાની જેમ બાટલા ફૂટતા આજુબાજુના 2 ઘરને નુકસાન થયું। નજીકમાં પાર્ક કરેલી 4 કાર, 7 ટુ વ્હીલર આગમાં ખાક થઈ ગયા હતા। વાસણા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી એફએસએલ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયરનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગીરગઢડાના જુડવલી ગામમાં મોટી દુર્ઘટના બનતા અટકી છે। ગામમાં આવેલ એક મેળાવડાના સ્થળે રામપીરનો મંડપ અચાનક જ તૂટી પડવાની ઘટના બની છે। અચાનક મંડપ તૂટી પડતા આસપાસમાં રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, તો કેટલાક લોકો જીવ બચાવવા માટે આમ તેમ નાસભાગ કરતા નજરે પડ્યા હતા। મંડપ ધરાશયી થવાની આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે થોડી ક્ષણોમાં
માટે મંડપ હવામાં આમ તેમ ફંગોળાયા બાદ અચાનક તે જમીન પર પડે છે. આ ઘટનાને કેટલાક લોકો ચમત્કાર ગણીને 2 હાથ ઊંચા કરતા પણ કેમેરામાં કેદ થયા હતા. મહત્વનું છે કે ઘટના સ્થળે કોઈ હાજર ન હોવાથી સદભાગે જાનહાની અટકી હતી. વડોદરાના રોડ પર અશ્વ વિફરી ગયો. મસ્તીએ ચડ્યા બાદ રોડ પર કંઈક આ રીતે ઘોડાએ ઘાણી કરી. વડોદરાના વાસણા ભાયેલી રોડ પર એક અશ્વ એવો વિફર્યો કે રોડ પર દોડાદોડી કરવા લાગ્યો. જાણે ગાંડો થઈ ગયો હોય તે રીતે રોડ પર આડેધડ દોડવા લાગતા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. અશ્વએ આમથી તેમ આંટા મારતા રોડ પર નીકળેલા વાહન ચાલકોના જીવ પડીકે બંધાઈ ગયા. ટુ વ્હીલર ચાલકોને સૌથી વધુ ડર લાગ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર પૂરપાટ અશ્વ આવતા લોકો ચોંકી ગયા. અશ્વથી બચવા દોડાદોડી થઈ ગઈ હતી. અશ્વ એવો મસ્તીએ ચડ્યો કે પછી તેના માલિકથી પણ કંટ્રોલ ન થયો. વિફરેલા અશ્વ તેના માલિકને પણ ગાંઠતો ન હતો. માલિક અશ્વને પકડવા માટે દોડ્યો, પરંતુ ઘોડાનો તો જાણે માંડ છૂટો દોર મળ્યો હોય તે રીતે ભાગવા લાગતો મિજાજ જોવા મળ્યો. અંતે માંડ પકડમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. રાજકોટમાં રોડ વચ્ચે શખ્સે હાથમાં ફટાકડા ફોડી દહેશત ફેલાવી. કંઈક આ પ્રકારે જાહેર રોડની વચ્ચે ફટાકડા ફોડી દહેશત ફેલાવી હતી. જોખમી દ્રશ્યો છે રાજકોટના. શહેરના પટેલ ચોક વિસ્તારમાં કોઈનો પ્રસંગ કે શોભાયાત્રા નીકળી હતી ત્યારે એક યુવાન ભાન ભૂલી ગયો. એટલો મોજમાં આવી ગયો કે ફટાકડા રોડ પર ફોડતા પોતાના હાથમાં લઈ લીધા અને હાથમાં 50 થી 60 નંગ થતી આતશબાજીનું બોક્સ લઈને આમથી તેમ ફરવા લાગ્યો. જાણે જીવની ચિંતા ન હોય તે રીતે માથા પર ફૂટતા ફટાકડાનું બોક્સ લઈને નાચવા લાગ્યો. ધડાધડ ફટાકડા ફૂટતા મચી ગઈ હતી અફરાતફરી. નવાઈની વાત તો એ છે કે શખ્સે ગાનપણમાં જોખમી રીતે ફટાકડા ફોડ્યા. તેની આસપાસ લોકો તેને રોકવાની બદલે જોઈ રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે. રાજકોટમાં દારૂ ઢીંચીને પોલીસે યુવકોને માર્યા. રાજકોટમાં વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરાયો છે કે ટ્રાફિક પોલીસ કર્મીએ 2 યુવકોને માર માર્યો. આરોપ લગાવનાર યુવકના દાવા પ્રમાણે પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં હતો. યુવક અને તેના મિત્ર સ્કૂટર લઈને નાના મહુવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસ કર્મીની કાર પાછળથી ટકરાઈ હતી. આથી જોઈને કાર ચલાવવાની ટકોર કરતા પોલીસ કર્મીને ગુસ્સો આવી ગયો. યુવકના આરોપ પ્રમાણે બાદમાં થોડે આગળ પહોંચીને કારમાંથી દંડો કાઢીને પોલીસ કર્મી યુવકને મારવા લાગ્યો. દંડાના કારણે થયેલા ઈજાના નિશાન પણ યુવકે દેખાડ્યા. ગુજરાતમાં 4 થી વધુ શહેરોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. સુરતમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. સુરતના માંગરોળના મોસાલી ગામે વેપારીના ઘરે ચોરી થઈ હતી. ઘરના કબાટમાંથી તસ્કર 4.5 લાખ રોકડ ઉઠાવીને ભાગી ગયા હતા. પરિવાર સૂતો હતો ત્યારે ચોરે બિલાડી પગલે આવી અને ચોરી કરી. પરિવારને સવારે જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. અમદાવાદમાં પણ હવે દૂધ પણ સુરક્ષિત નથી. અમદાવાદના સોલા વિસ્તારમાં દૂધની ચોરી થઈ હતી. દ્વારકાધીશ ડેરી પાસે દૂધ ચોરી થઈ હતી. 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની થઈ ચોરી. ગોતાના વિક્ટરી સનરાઈઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસમાં ચોરી થઈ હતી. 240 થેલી દૂધ ચોરી થતા ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ તરફ કડીમાં ચોરોએ ધોળા દિવસે પાર્ક કરેલ ગાડીના કાચ તોડી અંદર રાખેલ 2 લાખ રૂપિયાની બેગ ઉઠાવી દીધી હતી. આ ઘટના કડીના એસવી રોડ પર બની હતી, જ્યાં સુજાતાપુરાના પટેલ જિગ્નેશભાઈની ગાડી હતી. જ્યારે જિગ્નેશભાઈ ગાડી પાર્ક કરી ઇસ્ત્રીમાં મૂકેલ કપડાં લેવા ગયા ત્યારે ચોરોએ તાત્કાલિક ગાડીના કાચ તોડી બેગની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દાહોદના જેસાવાડા ગામે તો ભગવાન પણ સુરક્ષિત નથી. પદ્મનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. આ મંદિરમાં પાછળના ભાગેથી સીડી બનાવી મંદિરમાં ઘૂસ્યા હતા. 3 દાનપેટીમાંથી આશરે 25 થી 30 હજારની ચોરી કરી હતી. સીસીટીવીના આધારે જેસાવાડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસ ડેરીના દૂધની ચોરીનો પર્દાફાશ. બનાસ ડેરીના દૂધની થતી ચોરીનો પર્દાફાશ થયો. છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું હતું. કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને ભાભર તરફ જતા હતા ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથે પકડી પાડ્યા હતા. 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું ખુલ્યું હતું. લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા હતા. ચોરી કરેલું દૂધ ખાનગી ડેરીમાં વેચી મરાતું હતું. હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી બાકીના આરોપીઓની શોધખોળ હાથ ધરી. પોલીસે 3 ટેન્કર અને 2 પિકઅપ ગાડી કબજે કર્યા છે. 1600 લીટર દૂધ પિકઅપ ડાલા સહિત 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. કચ્છથી સમાચાર. નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ. ખેડૂતો અને સામાજિક સંગઠને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ કર્યો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ચક્કાજામના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવા માંગ. ધારીમાં અસામાજિક તત્વોની જમીન પર ચાલ્યું બુલડોઝર.
દાદાના મિશન સફાયાના દ્રશ્યો છે ધારીના. અમરેલીના ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ કરેલા દબાણ તંત્રે બુલડોઝર વાળી કરી હતી. ઇરિગેશન વિભાગની જમીન પર લુખ્ખાઓએ દબાણ કર્યું હતું. ધારીના ખોડિયાર ડેમ નજીક 2 શખ્સોએ દબાણ કર્યું હતું. ગેરકાયદેસર મકાન બનાવી જમીન પર ખેતી કરવામાં આવતી હતી. ભૂતકાળમાં પણ આ બંને ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. બંને ઇસમો સામે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે ગુંડાઓની કમર તોડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા 113 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી ગૃહ વિભાગને સોંપવામાં આવી છે, જેઓની સામે તંત્રે લાલાંક કરી છે. ઇરિગેશન વિભાગની ટીમ તેમજ એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કર્મીઓ હાજર રહી દબાણો હટાવ્યા હતા. સુરતથી પકડાયા અખાદ્ય ફ્રૂટ, પેપ્સી, ફ્રૂટી અને પાણીપુરી. કાળઝાળ ગરમીમાં પેટને ઠંડુ કરવામાં ગમે ત્યાંથી વસ્તુઓ આરોગી ન લેતા સુરતથી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો પકડાયો. પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણુંનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો. પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ કરતા પેપ્સી, ફ્રૂટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો. અખાદ્ય 80 કિલો ફ્રૂટી, 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે, જેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ હોવાની શંકા જતા તંત્રે તવાઈ બોલાવી હતી. તપાસ કરતા સામે આવ્યું કે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચતા હતા. આવા લોકો સામે કાર્યવાહી કરી છે. તો પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. પાંડેસરા ગોવાલક ખાતે પાણીપુરી મેન્યુફેક્ચરને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડતા મોટા માત્રામાં પૂરીનો જથ્થાનો નાશ કરાયો. મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નાશ કરી દંડની કાર્યવાહી કરી. ગંદકીમાં પૂરી બનાવવામાં આવતી હતી અને આરોગ્ય માટે હાનિકારક હતી, જેથી પૂરીઓનો નાશ કરાવવામાં આવ્યો. સાથે જ લોકોને ગમે ત્યાં ઠંડા